નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, 100 યુનિટ વીજળી મફત, ફાસ્ટેગ અંગે નવો નિયમ, સરકારી યોજના મફત મોબાઈલ, ખેડૂતો માટે પાક વીમા યોજનાની જાહેરાત, રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ, જનધન ખાતા થશે બંધ, મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન, બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને મળશે સબસિડી, 500 રૂપિયાની નોટ થશે બંધ, પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે, જેમાં આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે। 12 થી લઈને 18 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ જોવા મળશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 13 થી લઈને 16 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ફરીથી ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 26 થી લઈને 30 તારીખ દરમિયાન ફરી વરસાદની નવી સિસ્ટમ નિર્માણ પામશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 2 થી લઈને 8 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા નદી નાળાઓ છલકાશે। આ દરમિયાન મિત્રો 10 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે। ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થવાની સંભાવના રહેશે। પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ। રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે। ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે। રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવણી કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે। સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને 33% થી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળશે। આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે। ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે 14 જુલાઈથી આ 6 જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે। સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા પૈસા છે ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે 8 મોટા ફેરફાર। ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા। 1 તારીખથી જ નવા નિયમો અંતર્ગત APL, BPL સહિતના તમામ કાર્ડ ધારકોને કુલ 8 પ્રકારના નવા લાભો મળશે। જેમાં સૌપ્રથમ મિત્રો જો વાત કરવામાં આવે તો સરકારે જાહેરાત કરી છે કે દરેક માન્ય રાશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય મળશે। ચોમાસાના કારણે વિતરણમાં વિલંબ ન થાય તે હેતુથી સરકારે 3 મહિનાનું રાશન એડવાન્સ આપવાનું શરૂ કર્યું છે। સાથે સાથે મિત્રો હવે રાશન કાર્ડ ઉપર માત્ર ઘઉં, ચોખા નહીં પરંતુ 9 પ્રકારની ચીજ વસ્તુઓ જેમ કે મિત્રો દાળ છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખાદ્ય તેલ છે, આ સાથે ચા પાવડરનો સમાવેશ કરાયો છે। નવા સુધારાઓ હેઠળ હવે માન્ય રાશન કાર્ડ ધરાવનાર દરેક પરિવારને આયુષ્માન યોજનાની જેમ 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે। ઉજ્જવલા યોજના હેઠળ રજિસ્ટર્ડ મહિલાઓને વાર્ષિક 6 થી લઈને 8 સિલિન્ડર ઉપર સબસિડી મળશે। જેની પાસે રાશન કાર્ડ નથી એવો હવે ફિંગરપ્રિન્ટ અથવા તો મોબાઈલ OTP થી રાશન એટલે કે મફતમાં અનાજ છે મેળવી શકશે। મિત્રો, વર્ષ 2025માં રાશન કાર્ડ ધારકોને આ 8 મોટા લાભો છે મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટોલ ટેક્સ અંગે મોટું એલાન।
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી. ગડકરીએ કહ્યું કે અમે 3000 રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરવા જઈ રહ્યા છીએ. સરકાર હવે 15 ઓગસ્ટ 2025થી આ નવા નિયમો અમલમાં મૂકશે, જે એક્ટિવેશનની તારીખથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ સુધી માન્ય રહેશે. જે પણ પહેલું હોય તે માન્ય ગણાશે. આ પાસ ફક્ત કાર, જીપ અને વાન જેવા બિન વાણિજ્ય ખાનગી વાહનો માટે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો બિહારમાં 100 યુનિટ મફત વીજળી મળશે. બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ સરકારે મોટી જાહેરાત કરી છે. 100 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. તેને નાણાં વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ મંગળવારે કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી લાખો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધો ફાયદો થશે. કારણ કે મિત્રો, હવે પછી આવનારા દિવસોની અંદર બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલાં નીતિશ સરકારે 100 યુનિટ વીજળી મફત આપવાની છે. મિત્રો, સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર. હવે જમીન રેકોર્ડમાં ફેરફારની માહિતી મળશે સીધા મોબાઈલ ઉપર. ગુજરાતમાં મહેસૂલ વિભાગે ખેડૂતોના હિતમાં એક મોટી પહેલ શરૂ કરી છે. હવે રાજ્યના તમામ ખેડૂતોએ પોતાની જમીનના 7/12 ઉતારામાં પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવો પડશે. તે પછી કોઈ પણ પ્રકારના જમીન રેકોર્ડમાં ફેરફાર થતો હોય તો તેનો સંબંધિત માલિકોને તાત્કાલિક SMS દ્વારા જાણ મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પાક વીમા યોજનાની તારીખ જાહેર. ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર 1 જાહેર થયો છે. સરકારે ડાંગર, જુવાર, તલના પાકોનો વીમો લેવાની અંતિમ તારીખ નક્કી કરી. સરકારે ખેડૂતોને 31 જુલાઈ સુધીમાં તેમના પાકનો વીમો લેવાની અપીલ કરી છે. રાજ્ય સરકારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે અને જણાવ્યું છે કે ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, અડદ, મગ, તુવેર, મગફળી, સોયાબીન અને તલના પાકનો વીમો લેવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 નક્કી કરવામાં આવી છે. યુપી સરકારે વીમા સંબંધિત કોઈ પણ મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ખેડૂતો વીમા દાવા તેમજ નોંધણી દસ્તાવેજો અંગે માર્ગદર્શન માટે પાક વીમા હેલ્પલાઇન નંબર છે 14447 છે, એનો સંપર્ક કરી શકે છે. આપણે જણાવી દઈએ તો મિત્રો, પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને ખરીફ પાકના વીમા માટે ફક્ત 2% પ્રીમિયમ ચૂકવવાનું રહેશે, જ્યારે બાકીના પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ છે, જીવાત અને રોગનો ઉપદ્રવ, દુષ્કાળ, પૂર, તોફાન, કરા તેમજ નિષ્ફળ વાવણી વગેરેના કિસ્સાઓ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આ ચલાવવામાં આવે છે. ખેડૂતોએ પાક વીમા માટે જરૂરી દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ, બેંક પાસબુક અને સંબંધિત પાક વિશેની માહિતી આપવાની રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર. અંતિમ તારીખ છે લંબાવવામાં આવી છે અપડેટ કરવાની. આધાર કાર્ડ હજુ સુધી તમે અપડેટ કરાવ્યું નથી તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI આધાર કાર્ડ ધારકોને તેમની માહિતી કોઈપણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર અપડેટ કરાવવાની અંતિમ તારીખ 14 જૂન 2026 સુધી લંબાવી દીધી છે. આ અગાઉ ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2025 હતી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ બંધને લઈને મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જાહેર કરી છે. સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ, નહીંતર તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025થી કામ કરવાનું બંધ કરી શકે છે. જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર. સરકારી યોજનાના રૂપિયા આ લોકોને નહીં મળે. 11 કરોડ જનધન ખાતાઓ થશે બંધ. નાણાં મંત્રાલયે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સમાચારોને નકારી કાઢતા એક મોટું નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોના ખાતા છે સક્રિય નથી, તેમના ખાતા બંધ કરી દેવા જોઈએ.
આ અહેવાલો પછી સરકારે એક નિવેદન બહાર પાડ્યું અને કહેવામાં આવ્યું કે સરકારે પીએમ જનધન યોજના અનિષ્ક્રિય ખાતા ધારકોને બંધ કરવા માટે કોઈ સૂચના આપી નથી. મતલબ કે જો તમે જનધન ખાતામાં પૈસાની લેવડ દેવડ નહીં કરો તો તમારા જનધન ખાતાનું ખાતું છે બંધ કરી દેવામાં આવશે નહીં. તેના બદલે સરકારે કહ્યું કે સરકાર વધુ લોકો જનધન યોજનામાં જોડાઈ શકે એ માટે ખાસ ઝુંબેશ ચલાવી રહેલી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી યોજના મફત મોબાઈલ. ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી જે તેમના એટલે કે ખેડૂતોના કૃષિ વ્યવસાયોમાં ટેકનોલોજીનો ઉપયોગ વારંવાર વધારવાનો છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે જેથી ખેડૂત મિત્રો માર્કેટ ભાવ છે, હવામાનની આગાહી, અન્ય મહત્વપૂર્ણ માહિતી છે મોબાઈલ એપ્સ દ્વારા જ મેળવી શકે, સરળતાથી પ્રાપ્ત કરી શકે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનું છે જેથી ખેડૂતો તેમની ખેતી માટેની આધુનિક માહિતી પણ મેળવી શકે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ અંગે નવા નિયમો લાગુ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લૂઝ ફાસ્ટેગ ધરાવતા વપરાશકર્તાઓ માટે બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લીધો. લૂઝ ફાસ્ટેગ અથવા તો ટેગ ઇન હેડ એ વપરાશકર્તાઓની અંતર્ગત જાણકારી મળેલી છે કે વાહનના વિન્ડો સ્ક્રીન પર ફાસ્ટેગ ચોંટાડતા નથી. આ ટોલ કલેક્શન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી કરે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરીઓની સુવિધા વધારવા માટે આ પગલું છે લેવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો લોન લેનારાઓ માટે આવ્યા છે સારા સમાચાર. અત્યાર સુધીમાં લોન ક્લિયર કર્યા પછી જ તમારે સિબિલ સ્કોર છે એ તાત્કાલિક અપડેટ થતો ન હતો, પરંતુ હવે આવું નહીં થાય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ પર દેખરેખ વધુ કડક બનાવી છે. આરબીઆઈ ગ્રાહક જાગૃતિ, ડેટા ચોકસાઈ વધારવા અને રિયલ ટાઈમ માહિતી પૂરી પાડવા માટે એક નવો રોડમેપ તૈયાર કર્યો. આ પછી ગ્રાહકોને સિબિલ સ્કોર રિયલ ટાઈમમાં અપડેટ થઈ જશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2 વાર બોર્ડની પરીક્ષા છે યોજવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે મિત્રો CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષાને લઈને મોટા નિર્ણયો લીધા. 2026થી ધોરણ 10ની પરીક્ષા આ વર્ષમાં 2 વાર થશે. પરીક્ષાનું પહેલું ચરણ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે, ત્યારબાદ મે મહિનામાં બીજા ચરણ આયોજિત કરવામાં આવશે. બંને પરીક્ષાઓ સંપૂર્ણપણે પાઠ્યપુસ્તક આયોજિત કરવામાં આવશે. પહેલું ચરણ સ્ટુડન્ટો માટે અનિવાર્ય રહેશે જ્યારે બીજું ચરણ છે એ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વિકલ્પ રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વાહન ચાલકો માટે નવા સ્ટીકર અને દંડની જાહેરાત કરવામાં આવી છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો થોડા દિવસોથી ચાલી રહેલા આ એક નવા સમાચાર વિશે વાત કરીએ તો હવે વાહન ચાલકો માટે બીજું એક નવું સ્ટીકર ફરજિયાત બન્યું. જો તે એ સ્ટીકર વાહન પર ચોંટાડવામાં નહીં આવે તો 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં, દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. સ્ટીકર વગરના આવા વાહનોને PUC પ્રમાણપત્રો પણ કહેવામાં આવે છે આવશે નહીં. આ એક સ્ટીકર છે કે જે જણાવે છે કે તમારું વાહન કયા ઇંધન ઉપર ચાલે છે. તેને કલર ડોટેડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે. હવે દિલ્હીમાં વાહનો પર આ સ્ટીકર લગાડવું ફરજિયાત રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો લાડલી બહેન યોજનાને લઈને મહારાષ્ટ્ર સરકારે કરી છે સૌથી મોટી જાહેરાત. લાડલી બહેન યોજનાને લઈને મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ થોડુંક ગરમાઈ ચૂક્યું છે. મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર આ પ્લાનમાં મોટા ફેરફાર કર્યા. આ અંતર્ગત 5 લાખ મહિલાઓને 1,500 રૂપિયાના બદલે માત્ર 500 રૂપિયા મળશે એવી જાહેરાત કરી. ખાસ મિત્રો સરકારી નિયમો અનુસાર 1,500 રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો. આ ફેરફાર બાદ જે મહિલા ખેડૂતો નમો કિસાન સન્માન નિધિઓનો લાભ મેળવી રહ્યા છે તેમને લાડલી બેન યોજના અંતર્ગત માત્ર 500 રૂપિયા મળશે. હકીકતમાં નમો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા 6,000 રૂપિયા અને કેન્દ્ર સરકાર દ્વારા 6,000 રૂપિયા મળે છે. આમ ટોટલ 12,000 રૂપિયાની આર્થિક સહાય છે મહિલાઓને મળે છે. જ્યારે લાડલી બેન યોજના અંતર્ગત 18,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેથી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા વહાલા બહેનોને વાર્ષિક બાકીના 6,000 રૂપિયા અને તફાવત તરીકે
ખાસ કરીને 500 રૂપિયા મળે છે। વાસ્તવમાં લાડલી બહેન યોજનામાં લાભાર્થીઓને શરત એ છે કે તેઓ અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા ન હોય।